હા એટલે આપણું આની પહેલાં કોઈ એક એક્ઝામ આપેલી જ નથી ડિફેન્સ? ના ડિફરન્સ નહીં. પહેલાં જોબ કરતો પ્રાઇવેટ, એવો પછી જોબમાં એવું હોય કોન્ટ્રાક્ટ ઉપર એટલે છૂટા કરી મૂકે એમ. હા એટલે હવે પછી નક્કી કર્યું કે હવે ડિફરન્સમાં જવું એમ. 1600 મીટરની તૈયારી કરે 5? બે ભેગું છે. શું ટાઈમિંગ છે 1600 મીટર? 1600માં 5 ઉપર આવે છે. 5 ઉપર. અને 5માં? 5માં પછી અંદર આવી જાય. આજે ફરીથી એ જીડીની એક્ઝામ આવી કેવી ગઈ? એ તો થોડીક હાર્ડ હતી હો. ટફ તો હતી માં. ક્વેશ્ચન થોડાક બહારના હતા. અગ્નિવીર આપેલી અગ્નિવીરમાં તો એજ આપણી થોડીક વધી ગઈ એટલે એવું? એમાં તો 17.5 થી 21 જ છે ને. 17.5 થી 21. હા ઈ છે. એટલે અગ્નિવીરમાં તો નો આન્સર આવે. ઈ તો બરાબર. તારી કઈ છે પેલી? મારી પહેલી ચોઈસ સીઆરપીએફ નક્સલવાદ. હા પછી આગળ પછી બીએસએફ. બીએસએફ. કારણ કે સીઆરપીએફમાં 21 રેજિમેન્ટ મળે. હા બીએસએફ નાખે તો એને મળે. આજે ખર અગ્નિવીરની એક્ઝામ આપેલી, એક્ઝામ ક્લિયર થઈ ગઈ. હવે એનું ગ્રાઉન્ડ બાકી છે. ટાઈમિંગ આવી જાય 1600માં? 1600 ટાઈમિંગ આવી. શું આવે? 4:40. 4:40. કેટલામાં સ્કોર? હા 600 પૂરા થયા. બરાબર. 700 એટલે તારે? મારા 1000 કમ્પ્લીટ. 1000 કમ્પ્લીટ. એટલે ઓલા ભાઈ ક્યારના રેન્ડમલી પેઇન્ટિંગ બનાવે છે. ખબર નહીં ક્યારના પેઇન્ટિંગ બનાવે છે વૃક્ષ આખી નેચરલ. અને મિલકે બનાવે હે એટલે કહો ને હવે ધ્યાન તો આવે ગઈ. જોઈ આવું તો જોઈ કે પેઇન્ટિંગ જોતા પાછું. ના અમે તૈયારી આગળ જ્યારે અમારે એક્સરસાઇઝ ને કરતા હતા વર્કઆઉટ, એટલે આ ભાઈની નજર પડી કે ઓલા ભાઈ ક્યારના પેઇન્ટિંગ બનાવે છે કે એ પાછળથી જોવા આવ્યો હોય પહેલા કે કેવી મસ્ત બનાવે છે. કે અમને તો એવડો આઈડિયા ન હોય કારણ કે અમારી આખી લાઈન અલગ છે, તમારી લાઈન અલગ, એટલે કઈ અમને આઈડિયા ન હોય. એટલે કે ભાઈ એટલે અમારે એવી રીતે વિચાર હતો કે અમે આ તૈયારી જે આર્મીની કરી છે એટલે અમારે 1600 મીટર ગ્રાઉન્ડની તૈયારી કરતા, એટલે અમારે એક એવું પેઇન્ટિંગ બનાવ્યું હતું ને કે 1600 મીટરનું આખું ગ્રાઉન્ડ હોય. અચ્છા. અને એમાં અમારું આખું સ્કેચ બનાવેલું હોય ને. તમારી પોઝિશન શું હોય, શું કરતા હોય? આમ ચાલુ રનિંગમાં હોય, હજી એક્સરસાઇઝ કરતા હોય અને કાંઈ એક્સરસાઇઝ ના હોય તો ખાલી એમને ઊભા હોય ને વર્દી હોતો જે અમારો ફોટો હોય ને ખાલી નીચે આમાં આપણે ટાઇટલ મારવું હોય 1600 મીટર સનસ ને એવી રીતે. હા બની જાય. એટલે તમારે એક રેફરન્સ આપવું પડે કે આ આવું મેદાન છે અને આ તમારો ફોટો છે એમ તો બનાવી શકો. એટલે માનો કે આખો 1600 નું ગ્રાઉન્ડ હોય અને એમાં ઉપાય કે રનિંગ કરતા એવી રીતના ટૂંકમાં લેવાનું એમ અમારે બની જાય. હા હા એમ નહીં, તમે હજી આગલા તમારા ડ્રોઈંગ્સ બનાવ્યા હોય અમારે જોવા હોય તો બતાવી શકો? હા બતાવી શકું. હું છે ને મોટે ભાગે પ્રેક્ટિસ વર્ક કરું ને તો બરાબર. આ ફેસ બનાવ્યું હતું લાઈવ. 15 થી 20 મિનિટમાં જ કર્યું છે. 15 થી 20 મિનિટમાં આવડું સ્કેચ થતું હોય તો સેમ રાજેશ ખન્ના. હા લાઈવ ડ્રોઈંગ જ. લાઈવ એટલે ફોટામાંથી ફટાફટ કર્યું છે. આવડતા જાય છે. દીપિકા દીપિકા નથી તો ઐશ્વર્યા છે. હા એટલે ને આઈડિયા તો જો અને ઓરખ આપણો આઈડિયા ના હોય ને આપણો હિરોઈનમાં આપણે ઇન્ટરેસ્ટ નથી. તમે ઓળખતા લાગો છો. ના મને પૂછ્યું છે કે ઓરખ સ્કેચ સારો હે એમ પ્રોપર એમ. જે ઓર્ડર વર્ક હોય ને એ આ પ્રકારનું હોય. ઓલું તો ખાલી પ્રેક્ટિસ માટે. માલ અમે ઓર્ડર ભાઈ આખા ગ્રાઉન્ડમાં અમે રનિંગ કરતા એવી રીતે આમાં સ્કેચ દોર. હા તો આના જેવું જ બની જાય. હા સેમ આવું જ થાય. આ ફોટા ઉપરથી જોઈને બનાવેલું છે. આમાં સમય લાગે થોડુંક બનાવવામાં. હા ઈ તો બરાબર. અને ઓલું એ 15-20 મિનિટમાં થઈ જાય. લાખોટા લેકના જે નીચે બેસવાનો પાર્ટ છે એ છે ને બધે ઝરૂખા છે ને ચારે બાજુ. ઝરૂખા. હા ઈ તો એનું છે. તમારા સ્કેચ તો જોરદાર. ઈ તો સ્કેચ સારું છે. આ સ્ટ્રોક વર્ક કહેવાય આને. એમાં ખાલી સ્ટ્રોક જ આપ્યા છે.
ઓકે તમે આ સ્કેચ આ મારો ફ્રેન્ડ છે તમારી કોન્ટેક્ટ નંબર લઈ લઈએ હા, તમારા હા. અને એવું હશે ને તો અમે તમને પ્રોપર કોન્ટેક્ટ કરશું હજી તમારા સ્કેચ જોઈને એવું પાકું કારણ કે હવે તમે આને જે તમારા વાતચીત કરે તમારા જીને જે ક્વેશ્ચન હોય મારા ક્વેશ્ચન તો બધા નથી હવે એટલા માટે રહ્યા તમારા સ્કેચ જોયા પછી ક્વેશ્ચન પૂરા થઈ ગયા એમ ને મજા આવી ગઈ. એક નંબર ભાઈ ભલે હાલો થેન્ક યુ ઓકે થેન્ક યુ. બરાબર ઓકે આ બધા લાઈવ સ્કેચ છે. આટલું થયું છે. એવું છે. મેં આ પેઇન્ટિંગ તો કરી એ બધી સારી લાગી મને, પણ આપણે એક નવું ટોપિક ઉપર આમ નવો ટોપિક એટલે કેવું મને કે કોઈ સુપર હીરો હોય બરાબર, મને સ્પાઈડરમેન વધારે ગમે હા બરાબર, તો એના જેવો મારે સ્કેચ બનાવવો હોય તો બની જઈશ. બની જાય. હા એટલે સ્પાઈડરમેન જેવું એટલે આમ થોડુંક ક્લિયર કરશો કઈ રીતે? સ્પાઈડરમેન જો કે સ્પાઈડરમેન એની ગર્લફ્રેન્ડને લઈને જતો હોય ને એવી રીતના ટૂંકમાં બધું એનું ટૂંકમાં ફેસ મારું અને એટલે સ્પાઈડરમેન બોડી એનું ને ફેસ body તમારું મારું, હા ફેસ મારું હા એવી રીતના. અને સ્પાઈડરમેનની ગર્લફ્રેન્ડ હોય તો હા. એની બોડી એનું ને ફેસ મારી જીએફનો ફોટો આપું ને તમને એવી રીતના આપણે એક બરાબર. નવું ટોપિક એટલે બનાવવું છે. ટૂંકમાં બે જણાની જગ્યાએ તમે બેયનું ફેસ તમારા બેયનું આવી જાય એમ ને? બોડી એનું ફેસ અમારા બેયનું હા એવી રીતના બનાવવું છે તો બની જાય. બની જાય. હા ફોટો થોડોક સારો હોય તમારો બે ક્લિયર આમ ફેસ આવતા હોય હા હા તો એડ કરી શકીએ. પણ મેઇન વસ્તુ શું છે ખબર છે હા. કે સ્પાઈડરમેન છે એ માસ્ક પહેરીને ફરતો હોય છે બધી બાજુ. એવું છે. માસ્ક કાઢી નાખતી તો એ થોડુંક ઓલું નહીં લાગે અલગ વિચિત્ર થોડુંક? વિચિત્ર તો લાગે પણ આપણે સ્પાઈડરમેન વધારે પસંદ તો છે પણ તોય આમ થોડુંક આમ આડાવડું ટોપિક છે. બીજા કોઈ સુપર હીરો તમને જો મેળ આવતું હોય તો સુપરમેનનું લઈ શકી. સુપરમેન હા એ ઓલું માસ્ક નથી પહેરતો. સુપરમેનમાં એકાદું નામ આપો ને તમે. સુપરમેન એ કેરેક્ટરનું નામ જ સુપરમેન છે. એવું છે. હા. તો એમાં માસ ન હોય ને? ના માસ્ક ન હોય. એ છે ને એનું કોસ્ટ્યુમ કદાચ તમે જોયું હશે, એ બ્લુ કલરના એના કપડાં હોય છે હા અને એક ઉપર અંડરવેર જેવું દેખાડે લાલ કલરનું. હા હા બરોબર અને ઉપર ઓલું આટલે સુધી લાલ કલરનું પહેર્યું હોય. ના એ સાવ નાનકડું જોઈએ અંડરવેર એવું જેવું. છે. હા અને પેન્ટ છે એ એનું બ્લુ કલરમાં જોઈએ. બાકી હા. બધું એનું બરોબર છે. પાછળ ઓલું કપડું ઉડતું હોય. હા હા બોડી આમ બહુ મસ્ક્યુલર બોડી હોય છે. હા એમાં કરવું છે તમારે. હા તો એમાં સારું લાગે તો એમાં બનાવી દો પણ બેયનું બેયનું એમાં પછી તમારે પોઝ ગોતવું પડશે ને કે કઈ પોઝમાં હતા એ બે લોકો. જીએફનું ભેગું રાખવું જોશે ને, નકર તો વળી એને થોડુંક ઓલું થાય. તમે આમ રંગીન માણસ છો. હા એ તમને રાખવું તો બેયનું રાખવું, એકનું વરી જોઈ જાય ને વરી એને એમ થાય કે મારું એને એમ થાય કે આ તમે હા, એનું સુપરમેન સુપર હીરો બની ગયા ને હા. મને એમ સિમ્પલ મને રાખી દીધી. એમને રાખી દીધી એના કરતા બેયનું આમ ફેસ. બરાબર તો બની જાય એમ તો બનાવવું હોય તો હા. તમારે છે ને એક એવો ફોટો ગોતવો પડશે કે જેમાં એ બે જણા હોય હા એવો તમને જે આમ સારું લાગે ને એવો ફોટો ગોતીને મને દેખાડજો. તો હું એમાં પછી ફેસ તમારા નાખી દેશે. બેય ટૂંકમાં ભેગા આમ થતા ને એવી રીતના ફોટો મારે ગોતવો પડે ને. હા એટલે તમારે ઉડતા હોય એવું બનાવવું છે કે શું કરતા હોય એ? જો એ બે ફોટા હું જોઈ લઈશ કે એમાં સારા લાગે, ઈ ઉડતા એમાં ને ઓમ બે સાથે ઊભા ને એમાં બરોબર. કેમ કે રાખવું તો બેયનું રાખવું છે, એકનું નથી રાખવું છે. એટલે શું વરી જોઈ જાય તો એને એમ થાય કે વરી મારું ન રાખ્યું. એટલે તમારે આમ રિયલિસ્ટિક તો બનાવવું નથી, ડાયરેક્ટ ઓલું સુપર હીરો ને એ ટાઈપનું જ કરવું છે. હા એ ટાઈપનું બોડી બધું આપણે ખાલી ફેસ જ લગાડવાની છે બરોબર બેયના. એ ટાઈપનું બનાવવું છે તો હું તમને એના ફોટા તમને દેખાડીશ. પાકું ફોટો તમે જોઈ લેજો જે તમને આમ સારું લાગે બરોબર વધારે છે. મજા આવે હોય એમાં બનાવી હા નાખી. એ તમે હું 1-2 ફોટા એવા ગોતી લઈશ ઓહો. કે એમાં મને સારું લાગે પછી તમને હું એનો દેખાડીશ. પછી તમે કહેજો કે ના આમાં બની જાય છે એમ. પાકું બરોબર કરી શકાય આવું. થઈ જાય ને? હાલ સાહેબ બહુ નહીં હા વસ્તુ હું શું વિચારું ખબર છે? શું? એમ કે સુપરમેનનો તમે જે ફોટો આપ્યો ને હા. એ અને આમ નોર્મલી તમે સુપરમેન જોયો ને તો એ ક્લીન શેવ રાખે છે, એવું છે. દાઢી વિનાનો જ છે. હા ને તમારે ઝીણી ઝીણી દાઢી દેખાય છે
બરોબર તમે કહેતા હો તો આ દાઢી આપણે કાઢી નાખી તો આમ થોડુંક સારું લાગે એમ. એના જેવું મેચ કરવું જરૂરી છે ને. હા મેચ કરવું તો જરૂરી છે તો ને. દાઢી કાઢી નાખશો આપણે, બરાબર. હા પછી બીજું એવું છે, જેમ કે તમારે મૂછું છે હા તો એની મૂછ નથી, હા એ તો તો સુપરમેન એ કાઢવી જરૂરી છે. નકર તો આ મૂછવાળો સુપરમેન બની હા જાય. એ તો બરોબર તો છે. ઇન્ડિયન સુપર હીરો હા તો બહારનું કાંઈ કામ નથી. તો એ કાઢી નાખી તો વાંધો નથી ને તમને, ના વાંધો નથી. બરાબર. હા પછી જોવા દે મને. એમાં સુપરમેનના વાળે થોડાક હેરસ્ટાઈલ એની અલગ હતી. હા એમાં કેવું હતું કે આગળના ભાગમાં એને લટ રાખેલી હોય છે, બરોબર છે. બરાબર ને. બાકીના વાળ છે ને એ થોડાક મોટા હતા તમારાથી, તમે સાવ ઝીણા કરી નાખ્યા છે. હા બરાબર. તો એ થોડુંક આપણે લેવલ કરી નાખીએ એની જેમ જ, હા તો સારું રહેશે એમ. તો બધું એના જેવું થઈ જાય તો એ જ સુપરમેન જ બને ને. આપણે એના જેવું થોડુંક નથી કરવું છે. એવું છે. હા એટલે ટૂંકમાં ફેસ ટૂંકમાં આપવું કરવું એના જેવું, પણ લાગવું આપણું best બરાબર. એટલે લાગવું તમારે સાવ ફેસ એના જેવું નથી કરવું. હમ. તમારે ફેસ પૂરેપૂરું તમારું જ લેવું છે. મારું જ લેવું છે. એવું ભલે છે. એ આપણે ક્લીન કરાવવું પડે, વાંધો નહીં એમ. પણ બરાબર. ટૂંકમાં ઓલું સાવ એના જેવું તો મારે જીએફને લઈને એ સુપરમેન ભાગી જાય એવું છે એમ. જીએફ મારીને સુપરમેન બોલો. એ પોઈન્ટ છે, એ મારા ધ્યાનમાં ન આવ્યો. હા એ જ છે ને એમ. એટલે કહું છું કે તો એ રીતના આપણે બરાબર. બનાવવું છે. તો આપણે છે ને ક્લીન સેવમાં તમારો ફોટો છે ને હા એ એમાં એડ કરી દેશું ફેસ, બરાબર. હા બાકી બધું છે એમ જ રાખશું. બરાબર છે. એ બરાબર. ટૂંકમાં વાળ બાળનું છે ને એ ક્લીન કરી નાખજો આપણે, બરાબર. પછી જે મેચિંગ થશે એ તમે તમારી રીતનું થોડુંક કરી નાખજો, બરાબર. બરાબર. હા હા, પાકું થઈ જશે ઈ. બાકી હાવ સુપરમેનને તમે જોવા જાઓ તો મારી જેમને સુપરમેન લઈને વહી ગઈ એવું છે. તો કોઈ વર્તી નહીં શકે. આ તો કાંઈ- સુપરમેન છે. હા એ જ કહું ને હવે. એટલે એવી રીતના આપણે બનાવવાનું છે. તો હું તમને ફોટા મેં તમને દેખાડ્યા હતા ને, બરાબર છે. અને પછી- તમારે તમારો ને તમારી ગર્લફ્રેન્ડ નો ફોટો તમારે આપવો પડશે પ્રોપરલી, એટલે મેચ થઈ જાય એમાં. શું કહે લેતી દેતીમાં શું કહે એમાં એવું છે, હું છે ને સાઇઝને આધારે ચાર્જીસ લઉં એટલે કે આમ- કઈ સાઇઝમાં તમારે બનાવવું છે. આ A4 સાઇઝ છે હા તો એમાં એક હોય, જેમ કે A4માં એક વ્યક્તિના 1000 હોય. પછી તમારે એનાથી મોટી સાઇઝ આવે A3, એમાં બનાવો તો એમાં અલગ ચાર્જીસ હોય, A2માં અલગ ચાર્જીસ હોય. આપણે એવી માનો રીતે કે આમ શું કે આમ રાખો એવું રૂમમાં કે તમારે કેવડી સાઇઝમાં રાખવું છે. 2x4 ની સાઈઝમાં કે જોતો હોય ફ્રેમ પણ એવડી મોટી સાઇઝ તમે ઘરે રાખશો? જેમ કે તમારે જો એમાં એવું છે, તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે ફોટો આવડો મોટો બનાવીને રાખશો, હજી વાઈફ હોય તો વાત અલગ છે, હા તો એ રાખી શકાય. ગર્લફ્રેન્ડ ને તો ઘરે ખબર પડી છુપાવીને જાય રાખવું તો પડશે. છુપાવીને રાખવું પડે. તો તમે સાઈઝ કયો કે મારે હું છુપાવીને રાખી શકું એવડી સાઈઝમાં જોઈએ એટલે છે. તો એ તમારે એમ જોવું પડશે કે તમે કેવડી સાઈઝને આમ છુપાવીને તમારે કોઈ ગુપ્ત જગ્યામાં રાખવું હોય તો કેવડી સાઈઝને તમે રાખી શકો. આવડું 2 ફૂટનું કે મોટું હોય તો એ ના, તમે એ તો છુપાવવામાં અઘરું હોય. પડશે. પછી સાઈઝ મને સાઈઝ નાના મનાની આ સાઈઝ આવે A4. A4 સાઈઝ આવે હા. ને એ ટૂંકમાં આપણે ગુપ્ત રાખી શકીએ ને. હા, તમારે કોઈ ચોપડા કે એવું પડ્યું હોય હા, બુક કેવડી મોટી, તો ચોપડા. એમાં તમે આ A4 સાઈઝ રાખી દો અંદર તો હાલે. તો મારી ફાઇલ ને ડોક્યુમેન્ટ માં એ એમાં રાખી શકું. રાખે તો એવી કઈ જગ્યા કે એવું કયું એવું પાર્ટ છે જ્યાં એ લોકો કોઈ બહુ અવર જવર ન હોય કે હું જ્યાં પુસ્તક ને બધે રાખું છું ને મારી વસ્તુ બરાબર, હા, હા. ત્યાં ઓછા અવર જવર હોય, કેમ કે ત્યાં તો શું એ લોકોનું કોઈ વસ્તુ ઈ તમારે જોતી હોય પર્સનલ એક તમારા માટે જ area છે પર્સનલ એટલે. મારા માટે ત્યાં જ એ ઓછી આવક કરે, ત્યાં તો એ લોકોને જોતું હોય તો જ લઈ શકે, અચ્છા. બાકી તો ન આવે એમ. એટલે એ રીતના આપણે બનાવવાનું છે એમ. અને છુપાઈ શકીએ અને કદાચ અહીં આવે તો એને ખબર ન પડી રહે. એવું છે. હા બધું પ્લાનિંગ કરીને રાખ્યું તમે? પ્લાનિંગ કરીને રાખ્યું છે એમ. નકર તો વળી ખબર પડી જઈશ તો વળી એક પછી બીજું આમ બીજું, topic ચાલુ હા. થાય કે આ શું છે બધું. હા બધું કે ભણવા જાઓ કે શું કરો છો ને એમ બીજું વળી પછી આ બાજુ સુપરમેન વાળું છે, એમાં તો વળી અલગ જ હા પ્રશ્ન એમ આવે કે છે કે આ આ કેવી રીતે રીતે? ક્યાંથી બનાવ્યો ને આ પૈસા ક્યાંથી ખર્ચા ને એમ એવું છે. બરાબર, વાંધો નહીં. તો તમારે આમ જગ્યા કન્ફર્મ છે કે આ રાખશો હા એમ ને? કન્ફર્મ. તો A3 સાઈઝ A3 માં બનાવી શકાય, વાંધો બેયનું નહીં. આવી જઈશ ને. A3 માં બેયનું આવી જાય. હા, હા તો તમે શું પૈસાનું કહેતા એમાં એવું છે, એમાં છે ને ચાર્જીસ કેવી રીતે લો ખબર છે? હા A3 સાઈઝમાં એક જણાના 1500 લઉં, હા બરોબર. એટલે તમારે કપલનું હોય ને તો 2250 જેવું થાય એમાં. 2250. હા,
તમે થોડાક વધારે નથી કહેતા? ના ના, હું જે લઉં છું એ નોર્મલ પ્રાઇસ જ તમને કહું છું. ના, થોડાક તમે ગરજના ભાવ તો ના બતાવો ના છો. ભાઈ, ના રે ના, એવું કઈ નથી. ના ના, તમે થોડી ગરજ જોઈ ગયા છો, કેમ કે આ ના, ના, બધું ના. મારે હું મારી પાસે કેવું છે, જો લિસ્ટ આખું તૈયાર જ હોય. ઈ બરોબર કઈ છે, સાઈઝમાં કેમ બનાવવું કે છે, આ કેટલા વસ્તુ મારે છુપાઈને રાખવી પડે એટલે તમે થોડાક વધારે કીધા. હમણાં વાઇફના તો તમે એ પ્રમાણે કે તેમ, કેમ કે વાઇફનું હોય તો તમને ખબર છે કે એ તો બધા આની જ વાઇફ છે, એટલે અહીંયા તો કોઈ જોવે તો કાંઈ સંદર્ભ નથી. જીએફને તમારે છુપાઈને જ રાખવી પડે, એટલે થોડાક ભાવતાલમાં તમે ના ના, એવું કઈ ફેરફાર નથી. કરો. હું જે નેચરલી જે ભાવ હોય ના, એ- કુદરતી હું લઉં છું, ઈ જ છે બધા ભાવ. બરાબર છે, પણ તોય થોડાક વધારે કહી દીધા તમે. થોડાક તમારું ને મારું બેયનું રીએ એવું કરો, કેમ કે આ છુપાઈને રાખવું એટલે થોડુંક નકર હમણાં શું કે વાઇફનું બનેલું હોય તો હું તમને 2250ની જગ્યાએ ભલે 2300 આપી દઉં એવું એવું કંઈ. છે. હા, તો થોડુંક મને થોડો એડજસ્ટ છે તમને એવી રીતના તમે તો- ભાવતાલ ભાવ કયો એટલે મને ખબર પડે. ના, એવું કઈ નથી. ભાવ જો કેવું છે, ભાવ તો મેં તમને ઠીક કીધા છે, પણ તમને ડિસ્કાઉન્ટ આપી શકું એમ. ડિસ્કાઉન્ટ Discount આપી દઉં તમને. વધારે આપો તો એમ મને સારું રહે ને એમ, કેમ કે છુપાયેલી વસ્તુ એટલે તમને પાછું- થોડીક જો પાછું કેવું છે ખબર છે કે એક સ્કેચ પૂરું કરીને ડ્રોઈંગ તેમાં હા. કેટલા દિવસ થાય ખબર છે? અઠવાડિયે જેવું તો નીકળી જ જાય. અઠવાડિયું. હા, એટલે આટલો ટાઈમ જાય છે, એટલે એ બધી વસ્તુ જોવાની હોય, એ પ્રમાણે જ તમને કહું છું. બરોબર. તો તોય તમને ડિસ્કાઉન્ટ આપીશું. કેટલું ડિસ્કાઉન્ટ આપશો તમે? ડિસ્કાઉન્ટમાં 2250 થાય ને, તો હું તમને 2000માં કરી દઈશ. 2000માં ઓહો. થોડુંક હજી થોડુંક ડિસ્કાઉન્ટ વધારે 1800 રૂપિયા રાખો, બરોબર? ડિસ્કાઉન્ટ જો ના, તમારું ને મારું 1900 પાકું. બસ. ભલે વાંધો નહીં. આ બરાબર. થોડુંક તમે ગરજના ભાવ મારે છુપાવવું પડે મેં, ના, એટલે તમે બધું આટલું વાંધો તમને નહીં. ડિસ્કાઉન્ટ આપી દીધું. બાકી વાઇફનું હોત તો હું તમને ભલે ને તમે કયો એટલી કિંમત આપી દે, કેમ કે એ વસ્તુ છુપાવવાની ન હોય. એવું હોય તો વાઈફનું ત્યારે આવજો પાછા, તમારા લગ્ન પછી પાછું બનાવી એ નાખીએ. હવે વાઇફ થાય ત્યારે, અત્યારે આ થોડુંક મને લાગ્યું એટલે હું બનાવી દઉં, બરોબર? 1900 પાકું. બસ. 1900 ભલે વાંધો નહીં. કેટલા અઠવાડિયા 10 દિનનો ટાઈમ તમે 8 થી 10 દિવસમાં કમ્પ્લીટ કરીને આપી 8 થી દઈશ. 10 તમે દિવસમાં ખાલી લાગે ને? હા, તમે ખાલી મને ફોટો આપી દીજો વ્યવસ્થિત, ભલે અને ઓલું તમારે કયો પોઝ જોઈ દે ખાસ ઈ આપજો. ભલે ઈ હું તમને ફોટા જ મેં આમાં તમને દેખાડે જ મોબાઈલમાં, બરોબર? ઓહો. પોસ્ટનું એટલે આ ઈ ઈ મોકલી દેજો મારા. તમને મોકલી દઈશ. હા. અને તમે અઠવાડિયાનો ટાઈમ હા, આપો 8-10 દિવસમાં થાય એટલે પાકું તમે મળી મને જશે. કોલ કરી દેજો. ઓહો. ભલે હાલો તો મળ્યા. ભલે, હા, મળી જશે તમને. બરાબર. પેમેન્ટ પેમેન્ટ ઓનલાઈન તમારે થઈ જાય. Online. મારા નંબર ઉપર કરી નાખજો ને. ભલે ને હાલો બની જાય એટલે તમને પેમેન્ટ મળી જશે, હા, બરોબર? અને એમાં કેવું છે ખબર છે, એમાં પાછું જો હાફ પેમેન્ટ છે ને એ એડવાન્સમાં તમારે કરવાનું છે. Half ચાલુ payment. કરીને ત્યારે, હા, અને ને બીજું બાકીનું જે કમ્પ્લીટ થાય ત્યારે ભલે વાંધો નહીં. તો બરાબર. હું તમે આ ઓનલાઈન થઈ જશે. હાફ મારા પેમેન્ટ number ઉપર- ઓનલાઈન કરી દઈશ, હા. બરોબર? પછી ઓલું પૂરું થાય પછી મળી દઈશ. ભલે ભલે. ઓકે, થેન્ક યુ. ઓકે. અને હા, તમે આ પોસ્ટ શેર કરો છો ઇન્સ્ટાગ્રામમાં? હા, એમાં એવું છે, મારું છે ને ઇન્સ્ટાગ્રામમાં ઓફિશિયલ એકાઉન્ટ છે, હા, એમાં બધા ડ્રોઈંગ બનાવીને પોસ્ટ કરતો રહું છું. બરોબર છે. એટલે કે જેટલા પણ ઓર્ડર કર્યા ને બધા એના એમાં હોય જ. હમ. એટલે એમાંય કદાચ તમારું પોસ્ટ થઈ જાય તો વાંધો નહીં ને. ના, તો બહાર ખબર પડી જશે તો વળી પણ એમાં થોડી જરૂરી તકલીફ પડશે. જરૂરી થોડું છે કે તમારા રિલેટિવ કે કોઈ છે એ જોતા જોઈ મારી પોસ્ટ. એ તો બરોબર ન જોતાય, કેમ કે એમાં બધાય અલગ અલગ જોતા કદાચ ખબર પડે, કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનું થોડુંક વધારે એટલે બધાય ઉપયોગ એવું કરશે. છે. હા, જો પોસ્ટ શેર ન કરો તો વધારે સારું મારા માટે એમ. વાંધો નહીં, એક પોસ્ટ તમે શેર ના કરતા મારી, બરોબર? એ વર્ષે આપણે પાછી બીજા ટોપિક ઉપર હું તમને કહીશ ને બંને, એ તમે શેર કરી દેજો, બરોબર? આ ટોપિક શેર ન કરતા વળી. ભલે હાલો નહીં તો તમારું શેર નહીં કરી, તમે ભલે. આટલું કહેજો એટલે. હા, બરોબર. ભલે હાલો. ભલે ભલે હાલો. થેન્ક યુ. ઓકે, બાય. બાય.
તો તમે લાઈવ સ્કેચ બનાવો છો? હા, અચ્છા, પ્રેક્ટિસ કરું છું. હા. ઓલા વૃક્ષની બનાવી લાગે. હા, એ હું બી અહીંયા આમ- કસરત કરતો તો મેં કીધું આ ભાઈ કંઈક બનાવી રહ્યા છે. એ ફ્રી ટાઈમ હોય ને ત્યારે પ્રેક્ટિસ વર્ક માટે આવી રીતે લાઈવ ડ્રોઈંગ કરતો હોઉં. અચ્છા, તમે અમારું ગમે એનું બનાવી નાખો? હું ગમે એનું બનાવી દઉં. પક્ષી ઉડતું હોય તો એનું બનાવી નાખો? પક્ષી ઉડતું હોય તો બનાવી શકી, પણ ફોટો હોવો જોઈએ એનો. અચ્છા, તો દાખલા તરીકે આમ પોપટ બેઠો હોય હા. તો તમે લાઈવ બનાવી શકો? લાઈવ બનાવી શકી એનો. લાઈવ એટલે ફોટો પાડી લ્યો ને તમે, હા. અચ્છા, ફોટા ઉપરથી બની જાય. તો કેમ કે પક્ષી તો બેસવાનું નથી, સામે ઉડી જવાનું છે. તો શું કહેવાય, મારે બનાવવો હોય તો મારો તમે બનાવી શકો? બની જાય. હા, તમારે ફોટો આપવાનો રહીએ ખાલી. અચ્છા, ફોટો આપવાનો રહે. તો ફોટો આમ કાયદેસર હો, આમ કાયદેસર બની જાય, હા. ફિટનેસ કરું છું, મને દોડવા જાઉં છું, રનિંગ કરવા જાઉં છું, હા 6 પેકનો એવો ફોટો તમે મારો બનાવો હા કે સવારમાં ઉઠીને મને એમ થઈ જવું જોઈએ કે આ ફોટાને જોઉં ને હા એટલે એમ થઈ જવું જોઈએ કે આપણે આવી બોડી બનાવી છે. હા હા હા. એ તમારી ઉપર છે. ઉત્સાહ આવી જાય તમને. હા, ઉત્સાહ આવી જાય, આમ જનૂન આવી જવું જોઈએ મને કે આ હું જ છું, એમ હું પોતે જ છું, હું આવી રીતના થઈ શકું, પાકું, એવી રીતના પાકું. બનાવી શક્યું. બની જાય બની જાય. પણ તમારી પાસે ફોટો એવો હશે? ફોટો હોય હું કામ તમે કયો એવો દઉં એમ? અને પાછો મારે શું કહેવાય, એમ આખું મારું જ સ્કેચર હોવું હા હા, મેં આ ડાયમંડ પહેર્યો તો ડાયમંડ આવવો જોઈએ. પાકું પાકું, બધું થઈ આ જાય. તલ હોય તો નાકમાં તલે હોવો જોઈએ. ગમે તે બધું આવી જાય. બાકી હું 1 રૂપિયો નથી દેવાનો. ના ના, ચોખ્ખી જ વાત. તમે જોઈને પછી પેમેન્ટ કરજો. ના ના, પરફેક્ટ તમારે જેવું જ બની તમે જાય. મને બનાવશો એટલે હું હા. મને એમ થઈ જવું જોઈએ કે આ હું જ છું, આ હું છું. મને પેલા અત્ર જ થવું જોઈએ કે ના, કાયદેસર એટલે મારી તમારે- છબી જ ડાયરી છે. મને એક પ્રશ્ન ઊભો થાય છે કે તમારે 6 પેક બનેલા છે કે હવે બનવાના છે? જો એમાં વાત એ છે, હું બનાવું છું અત્યારે. અચ્છા, મારે થોડા running મહિના છે. હા, ઓકે. તો મારે એવું કરવું છે કે તમે મને 6 પેક બનાવો, એ આકાર જોઈને મને એમ થઈ જવું જોઈએ કે મારે આ મહિનાથીમાં મારે બનાવી નાખો કે 2 મહિનામાં બનાવી નાખો. એટલે તમારે શક્ય છે? તમારે એડવાન્સમાં ફોટો જોઈ લેવો છે કે આવું હું લાગીશ એમ, હા, પછી એવું તમારે બનાવવાનું એડવાન્સમાં નહીં, છે જ મારે. છે જ. હા, મારે છે જ. તો કાંઈ વાંધો નથી, તો તમે હા. એક ફોટો આપી દો એવો, હું હા. બનાવી દઉં. એટલે ખાલી એટલા નથી મારે, જેટલા જોઈએ છે એટલા નથી. તો ખાલી તમે શું કહેવાય આમ. અચ્છા, ઓકે. 4 પેક કઈ છે? 2 પેક? Yes, yes, yes.
નીતિનભાઈ અહીંયા જ નીતિનભાઈ હા. એક મિનિટ મારે તમને એક વસ્તુ દેખાડવી છે. તમારે ડ્રોઈંગમાં કામ આવે છે અને છોકરા માટે ખાસ તો છોકરાઓને કામ આવે છે. હા હા. તમારું કાર્ડ શીટ દેખાડો તો ત્યાં એક મિનિટ લખી લો. સ્કેચ બુક. હા સ્કેચ બુક હો, ત્યાં લખી લો. એક જ મિનિટનું લઈ આવું. હા.
જો તમારી સ્કેચબુક કાઢો, હું પહેલાં 2-3 વસ્તુ કરીને દેખાડો. જો અમે આ રીતે ખાના અત્યારે તૈયાર રાખ્યા છે. હા. અને ખાના રાખી પછી જ્યારે કોઈ છોકરા હોય બહુ, એને તમારે શું કરવાનું કે એને કહેવાનું કે જેને આ રીતે અથવા તૈયાર છે ને મમ્મી પપ્પા કોઈ હોય ને અથવા ટીચર આ રીતે છે ને તૈયાર કરીને ફિંગર. હા બરાબર. પોતાનો નકર થંબ છે ને આવી રીતે પોતાની મેળે કરે. પણ આ તો મેં બનાવેલું જ છે. પોતાની મેળે આવી રીતે થંબ દોરે. એમાં થોડુંક ઊંચું નીચું થતું હોય. હા, પણ આ સરસ થાય એના માટે કર્યું છે. હવે આમાં શું કે જો તમને ઈચ્છા પડે ને, જેમ કે કોઈ પણ જાતના ઇન્સેક્ટ હોય એ કેવી જાતના હોય તમે જોયેલા પણ હોય, હા. તો એ તમારે આવી રીતે છોકરાઓને દોરવાનું કહેવાનું. બરાબર કે એકદમ દેખાડો, તને એક વાર્તાની ચોપડી દેખાડો, વાર્તા 2-3 વાંચ અને પછી છે ને તું ટીવી જો. હા. 2-3 વાર્તા વાંચશે ને પછી છોકરાને વાર્તામાં મજા આવશે. મજા આવી જાય. એવી રીતે આ થંબનેલ છે ને એ થંબ પ્રિન્ટ છે ને એ એવું છે કે બાળકોને છે ને પહેલાં દેખાડીને કહેશે કે તું તારી મેળે દોર અને આવી રીતે 4-5 ચિત્ર દોડ, જે સરસ લાગશે ને હું તને કહીશ, ખવડાવીશ, તું કહીશ, તને તાર ફરવા લઈ જઈશ. એટલે બાળકોને લાલચ આવશે ને મજા આવશે. પછી બાળકોને આમાં એટલી બધી મજા આવશે ને રોજ અલગ અલગ નવા ચિત્રો દોરશે. મા બાપે વિકલ્પ આપવો છે કે આ તું નોખું કર. એમ કે ટીવી બંધ કર તો એ ટીવી બંધ ના કરે, કે મોબાઈલ તો એ બંધ ના કરે, પણ આ તમે દેખાડશો, નવું દેખાડશો, કે વાર્તા વંચાવશો, કે બીજું કંઈક કરાવશો તો છે મા બાપ છે ને એ એમાંથી ને મુક્ત થશે. બીજી વસ્તુમાં એનું ધ્યાન વયું જાય. બાળકોને ધ્યાન બીજી તરફ વાળવું જ જોઈએ. એકને એક વસ્તુ કરી રાખે એ બરાબર નહીં. આમાં એને છે ને નહીં, અલગ અલગ બાબતમાં છે ને બાળકો ઓલરાઉન્ડર બને અને જેમ ને એ કામ આવે એને, અને છે ને એને મજા આવે એમ. એકને એક વસ્તુથી મજા પણ નહીં આવે એમ. એટલે આ દેખાડવા પૂરતું જ છે. બેસો નીતિનભાઈ છે ને. એટલે મને એ ગમ્યું હતું. મેં કીધું તમને મારે કેવું હતું કે છે ને તમારા જે સ્ટુડન્ટ હોય ને એને પણ કામ આવે એના માટે છે ને ખાસ તો એમ. એટલે છે ને મેં આ તમને દેખાડ્યું, નવીનતા હતી કંઈક. તમારી વાત આમ મારા ધ્યાનમાં તો આવી, બહુ સારું તમે કીધું છે. પણ એમાં કેવું છે ખબર છે, પણ હું ક્લાસ નથી કરાવતો. એમ મને તો એમ તો કે તમે સરસ ચિત્ર દોરો છો. મેં કેટલી જગ્યાએ તમને ચિત્ર દોરતા જોયેલા છે. ચિત્ર બનાવું એટલે મને તો કદાચ ક્લાસ પણ તમારે ચલાવતા હશો. ક્લાસ કરાવી શકાય પણ મેં હજી ચાલુ નથી કર્યા એમ. સ્મશાન, આપણું સ્મશાન, હા. એની અંદર પણ જે ચિત્ર છે ને એ બધા કલર આખે રામાયણ છે ને જે ટૂંકમાં દેખાડી શકાય ને એવી રામાયણ દોરેલી છે. પણ એમાં પેન્ટરે કીધું, એના જે નાનકડા હોય ને બીજા નીચેના, એને કીધું તમે ચિત્ર દોરજો, આંખ હું દોરીશ. એ પોતાની પાસે મોનોપોલી રાખે, એ આંખ દોરવા ના દે તમારી જેમ, કે એ શ્રેષ્ઠ કામ તો મારા જ હાથમાં રહેશે. એટલે એ શ્રેષ્ઠ કામ મેં તમારું જોયેલું છે, મને ગમે છે. તમે એકવાર મોચીનું છે ને ચિત્ર દોર્યું તો મને બહુ મજા આવી હતી. એ મેં જોયું હતું ને ત્યારે એટલે મોચી રાજી થઈ ગયો હતો કે હું આવું બધું એમ. એનો મતલબ એક હેતુ એવું રહે ને કે એક જ આકારમાંથી અલગ અલગ એની પોતાની ક્રિએટિવિટી બહાર હા આવતી હોય એમ. એમ કે થંબ જેટલી જગ્યા એવડું જ ઇન્સેક્ટ છે, પણ છે ને એ કેવી જાતના હોય. ઢગલો છે દુનિયાની અંદર તો ન આપણે કલ્પના ના કરી શકાય એટલા બધા છે ગણી ન ઇન્સેક્ટ. શકાય એટલા. હા બસ. એને કલર પૂરી શકાય, એમાં છે ને એને આકાર અલગ અલગ રીતે આપી શકાય. અને ઘણી વાર તો ભગવાનને એમ થાય કે આ રીતે દોર્યું છે ને એ રીતે બનાવવું જોઈએ જીવડું. સાચી વાત છે તમારી. પાકું, તો આ તમારું ધ્યાનમાં રાખીશું. અને શીખવાડવામાં જ્યારે પણ હું ક્લાસ ચાલુ કરાવું કે કોઈ સ્કૂલમાં જવું પડે એવું કાંઈ પણ થશે તો આપણે એપ્લાય કરશું. બરાબર? ઓકે, મજા આવશે. ચાલો, મજા આવી તમારી યારે વાત કરીને. થેન્ક યુ. ઓકે. પાકું, ફોન કરીશ ભાઈને, વાત કરીશ. તમે મળશો ને પછી એમ થશે યોગ્ય વ્યક્તિ રિંગ વાગી ગઈ. હો, મળીએ બધી. 4 વાગે તમે આવો એમ ને?
કીધું ફેસ મીટરને કોઈ જરૂર જ નથી. ફેસ તમે સર્વિસમાંથી બ્રેક કરી નાખો ને. ના એમ નહીં, ફેસ તો કાપતા જ નથી. ફેસ તો તમે સર્વિસ કરવા માટે બીજામાંથી ફેસ લેવો પડે ને. ના, જે મેઇન સર્વિસ તમારી ઘરની આવે પણ એ તો ને, ડાયરેક્ટ વાયા કરવું પડે ને. મીટરને ઓવર ઓલી બાજુથી લઈને પછી આમથી ને આમ કરવું પડે ને. તમારી જો સર્વિસ આ થાંભલે ત્યાં અહીંયા આવતી હોય હા. એટલે જે મીટરમાં ડાયરેક્ટ લાગ્યા છેડા હા. અહીંયા તમે એને બ્રેક કરી નાખો હા. પકડથી, હા. અને એ સીધો તમારા મીટરને બાયપાસ કરીને તમારા તો ઈ તો ગુનો કર્યો કહેવાય ને. ઈ તો મારે ગુનો નથી કરવો. ના એમ ના થાય. ના એમ મારે ગુનો નથી કરવો ને મારે લાઈન ચાલુ રાખવી છે. ના એ તો ઈ તમારા આને અર્થિંગ ઉપર થાય. એટલે ન જોવાના પ્રોગ્રામ વધુ જોવામાં આવે. હમ. તો એવી ન જોવાના પ્રોગ્રામ, અમુક પ્રોગ્રામો એવા હોય કે આપણે વારી ઘડીએ ટચ કરીએ તો એ જ આવ્યા રાખે. તો ચાલો એને ડિલીટ કરવા હોય અથવા એ ન જોવા હોય ને બીજા આપણો મોબાઈલ કોકના હાથમાં જાય ને આપણા જે પ્રોગ્રામ આપણે જોયેલા હોય ઓલા જોઈને આપણા ઉપર એવું કહે ને કે આના વિચારો કેવા હશે, તો હવે એના માટે શું કરવું? એના માટે તો સાહેબ હવે અઘરો પ્રશ્ન કર્યો તમે. સમજ્યા? અઘરો પ્રશ્ન છે. અઘરો પ્રશ્ન કર્યો એવું લાગે છે. કારણ કે એમાં જો હું ધાર્મિક તમે વિષય જો જેવા વિચાર કરો ને હા. એવું એમાં આવે છે. હા એવું આવે પછી હવે પણ એમાં સારું કેટલું આપણે ગ્રહણ કરવું છે કે નથી કરવું એ આપણા પર ડિપેન્ડ રાખે. પણ એમને ડીગવેન વાત સાચી છે, પણ આપણે હવે ઈ જોયું કદાચ મેં ખોલ્યું હમ. અને ખોલ્યું એટલે બ્રિજ ઉપરનું આવ્યું, બધા મેલ ફિમેલ બધા સ્નાન કરતા હોય, એમાં એને ખાલી એવું એના વસ્ત્રો છે ખૂબ જ ઓછા પહેરે, એટલે આપણે ન જોવું હોય તો વારી ઘડીએ જોઈ રાખ. હવે આપણે જોયું છે, હવે એને બીજા ન જોઈ જાય એના માટે આપણે શું કરવું? એમ આપણો મોબાઈલ બીજા હાથમાં આવ્યો હોય ને હવે એ કહે છે કે આ તો બેઠા બેઠા આવું જ જોયા રાખે છે. તો એના માટે શું કરવું? એમ એ તો હવે જો આપણા પર ડિપેન્ડ છે કે આપણે શું કેવી રીતે જોવું, શું જોવું છે એ આપણા મગજ પર તો કંટ્રોલ રાખવાનું તો હોય. પછી હું એમ થોડીક વારમાં વળી વિચાર બદલી જાય કે ધાર્મિક સ્થળ સાંજનો સમય છે, આરતી વાગવા માંડે તો બધું મંદિરોના દ્રશ્યો માંડે આવવા. તો મંદિરોના દ્રશ્યો આવે તો એમ કે એ આપણા વિચારો છે સેટેલાઇટ છે કેવી રીતે કનેક્ટ થતા છે. પણ હવે શું ખબર, હવે સેટેલાઇટ તો હવે ઇન્ટરનેટ તો સાહેબ છે ને હવે બધાના ઘરે ઘરે પહોંચી ગયું છે. હવે તમે જેવું વિચારો ને એવું તમારે સામે આવે. એમ નહીં, સેટેલાઇટ ઉપરથી કનેક્ટ થાય છે કે આ મોબાઈલમાંથી ને સીધું કનેક્ટ થાય છે? મોબાઈલથી. મોબાઈલમાંથી થાય છે. એટલે તમે એમાં કાંઈ ફેરફાર કરી શકો ને એ એનો આપણા કેવો હાથની થયો? વાત આપણા નથી. હાથની. તમે તમારું માઇન્ડ કંટ્રોલ કરીને આની અંદર મોબાઈલનો ઉપયોગ કરો, બરાબર? બિનજરૂરી પ્રોગ્રામ, દાખલા તરીકે મારે ન જોવું હોય અને કહે છે ને કે એક પ્રોગ્રામ જોયો ખોટો ફેક પ્રોગ્રામ હોય તો વાયરસ આવી જાય, તો વાયરસ શું કહેવાય? વાયરસ છે એમ કેમ ખબર પડે કે આમાં વાયરસ આવી ગયો? આપણો મોબાઈલ છે એ ઓલાએ હેક કરી લીધો. એ તો બહુ અઘરો પ્રશ્ન છે. હે? ઈ તો કારણ કે હું જોયું એક પ્રોગ્રામ હું જોઉં છું એ કે તમારી તો ઓલો છે એ, અને એ પ્રોગ્રામે દાખલા તરીકે તરત જ વિચાર આવે ફેક છે એ કેમ ખબર પડે? દાખલા WW છે એની અંદર ઓલા કેમ ઓલા કાર્ટૂન બાજતા હોય એવા માણસો બતાવે અંદર 2 મિનિટમાં, અને અમુકમાં થોડી વાર પછી વળી સાચું. તો પણ અમુક એવા વિડીયો હોય કે ફેક હોય ને આપણો મોબાઈલ છે હેક થઈ જાય અને આપણે ખોલવો હોય તો ખુલતો નથી હોતો. તો એ કેવી રીતે? એમ એનું કાંઈ કારણ ખરું? એમ ઈ તો આપણને ખબર ના પડે. એ તો એટલે બધા આપણે તો હોશિયાર નથી. પણ એમાં સાહેબ એવું છે કે જેટલા તમે અંદર ઉતરો ને એમાં અંદર ઉતરતા જ જાઓ છો, ઉતરતા જ જાઓ છો, ઉતરતા જ જાઓ છો. એટલે આપણે તો સીમિત માત્ર રહેવાનું થાય કે આપણને શું ગમે છે. મારા જેવાને તો જો હું સાંજ સવારે આવું ને તો જૂના ગીતો વગાડું અને ધાર્મિક હોય તો સવારે ધાર્મિક, બાકી કાંઈ જોતા જ નથી. કાં ઇન્સ્ટાગ્રામ જોઈ કે આ જોઈ એ વસ્તુ અલગ છે, બરાબર. બાકી તો હવે આમાં દુનિયાભરનું છે, શું કરવાનું? આમાં દાખલા તરીકે હું જોયું હોય પછી હું ખોલતો હોઉં ને તો છોકરી મારી આવીને જોવે તો હું ખુલતું જ નથી. તો છોકરી મને આવીને એમ કહે છે કે પપ્પા તમે આની અંદર કેટલાય એવા ઓલા પ્રોગ્રામ જોયા હોય કે તમારો મોબાઈલ છે ને હેક થઈ ગયેલો છે. હું એને પૂછું કે હેક થઈ ગયો એટલે શું? હું એક ચેનલ જોઈ આરતી જોઈ લીધી, સાંજે બાલ હનુમાનની આરતી જોઈ, પછી થોડીક વાર થાય ને ત્યાં બીજું જ કંઈક પ્રોગ્રામ ઉપર જોવા વયો ગયો, થોડીક વાર થાય ત્યાં વળી ત્રીજું, જેમ કે અન્ય આમ મગજ સ્થિર ન હોય ટૂંકમાં.
મગજ Visual, સ્થિર. હા, visual કે. હા, એવું કે ચારે બાજુ ભટકતું હોય એટલે આમાં ઘરના બધા પ્રોગ્રામ નોખા એવા રાખે. પછી ઘરની અંદર આપણે એને ખબર ન પડે ને એટલે હું પૂછું કે આ બધા આટલા બધા પ્રોગ્રામ ભેગા થઈ ગયા છે, હવે એનું શું કરું? છોકરી કે પણ તમે એટલા પ્રોગ્રામ શું કામ જોવો છો? પણ હું કહું કે ઘરના હવે એને કાઢવા ગઈ હતા ને હેક થઈ ગયો છે. હું તો હું કહું કે હેક એટલે શું? એટલે ઈ આમ ભરાવો આપણે દેશી ભાષામાં કહીએ હા, ને તો એને કેવી રીતે કાઢવો પછી એમ? તમારે ડિલીટ કરતા જવા પડે એમ ને જોઈને પછી ડિલીટ કરી નાખવાનું હોય. ઈ એમના ઈ તો એની અંદર પડ્યા હોય છે પહેલા પાછા. પછી તમે પછી જોવા ના મળે. ના એક ના. program તમે દાખલા જોઈ તરીકે લીધો. ના એમ નહીં. યુટ્યુબ છે મેં જોયું. યુટ્યુબ ની અંદર મેં પ્રોગ્રામ જોયો ને ઈ સેવ થયેલો પડ્યો હોય છે. તો કર્યો હોય તો થાય. ના સેવ ન કર્યો હોય તો પડ્યો હોય. હું તમને અત્યારે આમાં બતાવું કે યુટ્યુબ ની અંદર મેં આ એક પ્રોગ્રામ જોયો છે. ઈ પ્રોગ્રામ મેં જોયો એટલે તરત જ ખબર પડે. હવે તમે એના ઉપર જજમેન્ટ આવો. હવે નાતી હોય ને, આ એવો પ્રોગ્રામ જોયો તો એ આમાં સેવ થયેલો પડ્યો હોય. તો ઈ તમે કયો કે નથી હોતો પણ હોય છે, એ તમને હું બતાવું એમ. પછી તો સાહેબ તમે સેવ કરો ને તો સેવ નથી કરતો હું તમને, તો? તોય એમ થઈ એમાં હોય એમ તમને કહું છું. તોય એમાં પડ્યા હોય એમ. તો કેવી રીતે પડ્યા એ તમને હું આમાં અત્યારે બતાવું કે મેં આટલા રાત્રે જોતો તો ને એ બધા જો આ રહ્યા આમાં. ગજબ કહેવાય હો. એ જેમ છે એટલે એ તો વાત છે અમારે ને. મારે આઈફોન છે ને એમાં તો એ બધું સંગ્રહ થાય જ ના ના ના, એ તો એમને સંગ્રહ એમ જ થાય ચાલ્યું જાય. સંગ્રહ થાય. હું તમને હવે અત્યારે બતાવું. સમજ્યા? ઓલા જો આપણે તમારે આગળ હું આવું આ બાજુ જો મેં આ નહોતું ખોલ્યું તો આ ખુલી ગયું. આ યુટ્યુબ ખોલ્યું. હવે હું યુટ્યુબમાં અહીંયા ગયો જો. ક્યાંક બધે આવતો જ હોય. ચાવડાભાઈ તો બહુ કેવાડી નીકળે એમ કે ને. હા, હા, એ તો હવે ભાઈ આમાં આવતું હોય તો આવી જતું હોય ઉપર રીલમાં એમને. કે તમે રસ્તામાં જાઓ ને ખીચામાં તરત હાથ નાખશો, મોબાઈલ ઘરનો છે કે નહીં, ઘરે ભૂલી નથી ગયો ને, એટલે તમે મોબાઈલ એ એવું વળગણ છે કે એની અંદર તમે નવરા બેસો તરત ખોલશો અને એટલી બધી ચેનલો હોય કે એમાં ન જોવાનું જોવાય ને ઓલું જોવાય, એટલે મગજ છે ને એટલું બધું ચકડોળે ચડી જાય ને કે તમે પોતે સ્થિર ન રહી શકો, મોબાઈલ બંધ ન કરો, બધું જોયા જ રાખો. એમ કેમ બને? પણ સાહેબ એ એક વરગણ જેવું થઈ ગયું છે કે હવે બધા જીવનના આજે પૈસાની કેમ બધાને જરૂર હતી એવી રીતે તમને જમવા જો કોઈ નહીં આપે તો હાલશે એક ટાઈમ. તમારે ચાર્જ તો હોવો જોઈએ ને એના રિચાર્જ તો તમારે કરાવવો જ પડે ટાઈમે. નકર તમને છે ને એક દી તમે જો રિચાર્જ ના કરાવો ને તો તમે કે મારી દુનિયા તો હાવ ખલાસ થઈ ગઈ છે. એ વરગણ છે ને એ મોટામાં મોટું સાહેબ વરગણ છે. બાકી તો જો મનથી મારા એક મિત્ર છે સમજ્યા, એને એવો એક પ્રોગ્રામ કર્યો હતો કે ખાલી ઓનલી ફોર મોબાઈલ જોવાનો જ નહીં 15 દિવસ સુધી. એને અમે બધા એના ગ્રુપ તો બહુ મોટું હોય તો બધા મેસેજ તો આને કરતા, એને 15 દિવસ સુધી છે ને મોબાઈલ એના પેક કરીને બંધ કરીને એના લોકરમાં જ રાખી દીધો. તો એની જિંદગી હાઈટલેસ જ જાતી હતી. તો એક છે ને એક લગાવ થઈ ગયો છે મોબાઈલ મગજની અંદર કે આપણે ઉપરથી ઓલું સેટેલાઇટથી જ મારા ઘરે જે કનેક્શન છે ને ડીશનું એ સેટેલાઇટ થ્રુ જ આવે છે. બરાબર. મારે તો અઢળક કહેવાય ને કે ચેનલો આમાંથી જોવું ના પ્રોગ્રામ બધું આવતું હોય. વાત એટલે આપણે મગજ શક્તિ જે તમે પેલા કેમ ઓલા કામ કરતા હતા સરવાળો કરવો હોય 2 ને 2 4 ને 6 10 ને રીતે, હવે એ તમે ઘડીકમાં ના કરી શકો. બરાબર. એ તમારે કાયદેસર હવે
અરે કામ મિત્ર શું છે? ઓહો, અરે યાર તમે ફોન બોન નથી ઉપાડતા યાર, શું ચાલે છે આમ? અરે હું કામમાં હતો થોડો. અરે 2 ફોન કર્યા યાર, તો ફોન તો માણસ ક્યારે ઉપાડે ફોન ને. કર્યો તમે? અરે 5 વાગે ફોન કર્યો એક કાલે, તો યાર શું એવો બતાવે? શું ધ્યાન પડે નહીં હોય આપણું કામ કદાચ. ક્યાં પહોંચ્યું છે? અરે તમારું કામ અડધું થઈ ગયું છે. હા 3 દિવસથી એવું થયું છે. અરે યાર મેં તમને કીધું તું યાર, મારે અર્જન્ટ જોઈ છે, તમે જેટલું પોસિબલ હોય એટલું વહેલું કરો યાર. કેમ યાર આટલું આમ કરો? તમે કીધું છે તો અઠવાડિયામાં થઈ જાય. અરે એવું છે, મારી વાઈફ આવવાની છે, તો એને મારે બતાવવું છે, તો તમે મને દિયો તો હું બતાવી શકું ને. હવે એ પછી નીકળી જાય તો પછી કેવી રીતના થાય? કારણ કે 1 દિવસ સુધી જવાની છે અહીંયા જામનગરમાં. યસ યસ. એ ક્યાં રહે છે? એ તો શું કહેવાય, રાવલ બાજુ રહે છે, એટલે રાવલ ગામ છે ત્યાં, દેવભૂમિ દ્વારકા જિલ્લા. પણ એમાં એવું છે, તમારે એકદમ પરફેક્ટ સ્કેચ જોઈએ છે, બરાબર? પરફેક્ટ જોઈએ છે. હા એ તો પરફેક્ટ જ જોઈએ છે. તો એમાં તો એક વીક જેવું થઈ જ જાય. મેં તમને કાલે તે દી કીધું હતું ને, 3 દી પહેલા આપણે મળ્યા ત્યારે. પણ જેમ બને એમ પોસિબલ હોય તો વહેલું કરો યાર, બરોબર? પાકું ટ્રાય કરું છું કે એક અને મેં તમને કીધું એમ, જો મને નહીં ગમ્યું, ના એવું કઈ થશે જ નહીં. મને નહીં ગમ્યું તો 1 રૂપિયો નહીં દઉં, ચોખ્ખી જ વાત. પાકું. તમને ગમે તો જ તમે હા ભલે તો તમારું પૂરું થઈ જાય ત્યારે તમને હું મારે વહેલું જોઈએ છે. ગમે એમ તમે ગમે એમ કરો. શું કહું છું કે બને એટલું ટ્રાય કરીશ 1-2 દિવસ વહેલું. અરે યાર ટ્રાય કરો એ બરોબર, મારે પરફેક્ટ જોઈએ. પરફેક્ટ એટલે પરફેક્ટ, એ તો તમને આપણે વાત થઈ ગઈ. હા, અને મારે યાર એને બતાવવું હોય યાર, તો તમે જો હું તમને એક ડ્રોઈંગ ફોટો બતાવું, જેટલું થયું છે ને એ બતાવી દઉં. બરોબર છે, જો બરોબર ડ્રોઈંગ છે, બરાબર? ના બરોબર છે, વેરી ગુડ. પરફેક્ટ છે કે નથી? ના પરફેક્ટ જ છે. આ દાઢીના વાળ, નાક, બસ મારે આવું જ જોઈએ, આવું જ. મજા આવી ગઈ ને જોઈને અડધું. અરે યાર ને જો તમે આવી રીતના મારું જે આ વાળ બાળ ને બધું જે છે, મારી મૂછ બૂછ ને દાઢી બાટી, હા મને ગમ્યું. અને નીચેનું જે તમે બનાવો છો હજી, બરોબર, 6 પેક, એ પણ પ્રોપર જેવી રીતના છે, મેં તમને કીધું એવી રીતના જ હોવા જોઈએ. હવે વિચારો તમે. આખા પાછું નહીં હકાવ્યો હું. ના એવું કાંઈ બરોબર છે. વિચારો તમારા 6 પેક આમાં બી એડ થઈ જાય તો કેવું લાગશે? ગુડ વેરી ગુડ યાર, કઈ ના ઘટે. બરાબર. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ના ઘટે. પણ તમે યાર મને વહેલું કરી દો, એ બધું તમારું કામ મને ગમ્યું છે. ગમ્યું ને? એ ગમ્યું, પણ તમે વહેલું કરો, મારે યાર અર્જન્ટ છે. જો સમજો તમે, 1 વીક કરતા પહેલા કરી દઈશ તમને, બસ. અરે 1 વીક ની, અરે હું 3 દિવસ તૈયાર તમને મેં દીધા. 3 દિવસમાં આટલું કર્યું મેં? ના. તમને મજા આવી ગઈ ને જોઈને? હવે જો હું તમને કહું, મને ખબર છે તમે કરી શકો છો, તમે 2 દિવસમાં પૂરું કરી દો. હું તમને કહું 3 દિવસ, હજી તમને 2 દિવસ દીધા, સમજો તમે. પણ તમે મારું કામ કરો ને તો તમે કરી શકો. તમે મારું કામ નથી કરતા, તમે અધર કામ કરો તો તમે કેમ પૂરું કરી શકો? ના એવું જો તમે ધારો ને તો મારું કામ પૂરું તમે કરી શકો. અરે મારે 5, મારી પાસે આખું શેડ્યુલ છે કે મેં આ 1 દિવસથી તમારું આ ડ્રોઈંગ કરી, બીજા દિવસે આ કર્યું. ઓકે, 3 દિવસનું મારી પાસે છે ટાઈમ ટેબલ આખું. અરે ટાઈમ ટેબલ તમારું છે તો પછી તમારું જ કામ કરું છું. ઘરે મૂકી આવું આને. जातो नहीं दिया तो क्या करूँ मैं इसका, क्या करूँ? अरे यार जाने क्यारनो यार શું વચ્ચે ડિસ્ટર્બ કરું તું? શાંતિથી બેસવા નથી દેતો. અમારી વાલી પેન્સિલ તું કાંઈક હવે હેલ્પ કર, આને જવા દે. ક્યારનો વચ્ચે ડખા કરે છે, ક્યાંક હું મારી બારી લઈશ ને. અરે જાને ભાઈ, તું ક્યાં જવું છે તારે? ઉપર ચડી જાય તો ક્યાંક મૂકી આવું તને. ક્યાં છે તારું ઘર? ધક્કા મારીને કાઢવું પડશે આને, એવું લાગે છે. મારી વાલી, આજે વિચાર એવું આવે છે કે આજે જે આપણે ડ્રોઈંગ કરવાનું છે ભેગા થઈને, એ ડ્રોઈંગ કરતાં કરતાં આમ કેટલી મજા આવશે એ વિચારીને મને મજા આવવા માંડે છે. એક તો આપણે અત્યાર સુધી કેટલા ડ્રોઈંગ કરી નાખ્યા છે, બધા એમાં તે આટલું બધું આમ સાથ આપ્યો છે મારો, તો આપણે શું કરશું? હજી કેટલા ટાઈમ સુધી આપણે સાથે રહીશું એ મને નથી ખબર, પણ જેટલો ટાઈમ આપણે રહીએ ને, તું આમ આવી જ આમ સાથ નિભાવતી રહેજે, મજા આવે એવી રીતે ડ્રોઈંગ કરાવતી રહેજે. જોકે ડ્રોઈંગ આપણે કરશું એમાં બધા ક્રેડિટ મને જ આપવાના છે કે આ ભાઈ બહુ સારું ડ્રોઈંગ કરે છે, સારા આર્ટિસ્ટ છે. તો મને જ ખબર છે કે આ ડ્રોઈંગ બધું તારા કારણે જ થઈ છે. તું ના હોય તો મારું શું થવાનું છે? કાંઈ ન થાય એમાં.
બીજી કોઈ પેન્સિલ કે કાંઈ પણ હું યુઝ કરતો હોઉં મટીરિયલ તો એ મટીરિયલની જગ્યાએ છે, એની જગ્યાએ તું છે તો આમ એકદમ મારો આમ મિત્ર હોય, યાર હોય કે આમ ગર્લફ્રેન્ડ હોય, એ ટાઈપનું છે તારી યારે આપણો સંબંધ. તો તારે એવી રીતે રહેવું જોઈએ મારી યારે, હંમેશા હંમેશા રહેવું જોઈએ તારે મારી યારે. જો તું આમ સાથ આપતી હોય ને મારો, અને આપણે ભેગા થઈને આમ મજા આવે એવી રીતે ડ્રોઈંગ કરતા હોય ને, તો હું એક કામ કરીશ, હું છે ને તને એવી રીતે આમ કટર લઈને આમ ચોલીને અણી કાઢી દઈશ, એવી શાર્પ અણી કાઢી દઈશ કે તને એમ થશે કે નવી નવેલી દુલ્હન આવી ગઈ હોય એવી તને બનાવી દઈશ. કે આપણે ભેગા થઈ અને હંમેશા આમ વ્યવસ્થિત કામ કરતા રહીશું તો મજા આવશે, જેમ હંમેશા મજા આવી છે. બરાબર છે. બીજું એક વિચાર મને આવે છે કે આ સંબંધ કેવો છે મારો તારી યારે. આ ઘણા સમયથી આપણે ભેગા છીએ અને હજી આગળ આપણે ભેગા રહેવાના છીએ, તો એ તને જોઈને તને અડીને આમ એવું ફીલ આવવા માંડે કે આ સ્પર્શ કરવાથી આમ કેટલી મજા આવી જાય છે. એકદમ આમ શું કહેવાય કે એક જાતનું આમ કનેક્શન ફીલ થાય છે તને અડવામાં. જ્યારે તું આમ પેપર ઉપર હાલતી હોય, ડ્રોઈંગ કરતી હોય, કાંઈ પણ તારાથી આમ તારી અણી જ્યારે પેપરને ટચ થાય છે ત્યારે જે અવાજ આવે, ખસ અવાજ આવતો હોય, એ અવાજમાં એટલો આમ સૂર દેખાય છે કે આમ ધૂનમાં બધો અવાજ નીકળતો એવું લાગે છે. એટલે મજા આવી જાય તને આમ ઘસવામાં, તને પકડવામાં, તને આમ સ્પર્શ કરીને પછી આમ તારી આમ અણી કાઢી હોય, કટરથી કાઢી હોય કે શાર્પનરથી કાઢી હોય, કોઈ પણ રીતે હોય, બધી રીતે તું આમ એવી મજા આવે તારી યારે કે શું કહું, કાંઈ શબ્દો નથી મારી પાસે બોલવા માટે. બીજું એક મનમાં એવું કાંઈક મારા, જો એક વાત એવી છે કે તારી યારે આટલો સારો સંબંધ છે, આટલું બધું આમ કનેક્શન થઈ ગયું છે આપણું કે મને મન થાય છે કે તને આમ પકડીને કિસ કરી દઉં. આવી કિસ તમે કોઈને નથી કરી. બરાબર છે. તો આપણે ભેગા થઈ અને આમ જે પણ ડ્રોઈંગ છે અત્યારે છેલ્લે ઓલા દાઢીવાળા ભાઈનું ડ્રોઈંગ કરવાનું છે, આપણે ભેગા મળીને એ બહુ સારી રીતે ડ્રોઈંગ કરશું, મજા આવશે અને બહુ જ મજા કરશું ડ્રોઈંગ કરીને. બરાબર છે. ભાઈ ઓલો સિક્યોરિટી બોલશે હો. એવું છે? હા, નાનકડા છોકરા માટે છે. હિચકો ખાવતો નહીં આવે? ના ના, નાનકડા છોકરા માટે છે એમ. મારે બેસવું હતું પણ સિક્યોરિટી વાળા બોલશે એમ. એમ? હા, જો અહીંયા જ જોવે છે. મારી ઈચ્છા છે હિંચકા ખાવાની, તો મોટા મોટા હિંચકા બની જાય ને આમ. એ વાત સાચી, મોટા લોકો માટે અલગથી હોય તો કાંઈક થોડું સારું. હા, સારું. આમ મોટા આમ ઉપર જવા જોઈએ ને આમ ઉપર જવા જોઈએ, એવું હોય તો આપણે મોટા કરી શકીએ એમ. મોટા એટલે આમ લંબાઈમાં કેવડા હોવા છે મોટા માટે બનાવી? 10 ફૂટ ને આમ
10 ફૂટ આમ જવું જોઈએ 10 ફૂટ આમ જવું જોઈએ ને એવું હોય તો મજા આવે એમ. એ સાચી વાત છે. તો આપણે મોટાને કંઈક આમ ઈચ્છા પૂરી થઈ જાય હા, નહીંતર ઈચ્છા આપણે પૂરી થઈ જાય. ખાલી જોવું પડે આમાં થાય હા, નહીં તે કાંઈ. છોકરા આપણે રમાડી બીજું તો શું કરીએ હવે. અત્યારે તો બીજું કઈ થાય એમ છે નહીં. સરકારને એવું રિક્વેસ્ટ કરી કે આ મોટા બનાવી દે તો સારું. 10 ફૂટ આમ જવું જોઈએ 10 ફૂટ આમ જવું જોઈએ તો મજા આવે. પછી આમ તમારી આટલી ઈચ્છા છે આમ હિંચકા ખાવાની, તો આમ હિંચકા સિવાય બીજું શું શું તમારે આમ? ઈચ્છા તો ઘણી છે. હિંચકાની છે, લપસિયાની છે. લપસિયા તો આમ ઝાડવાથી આમ નીચે આવે ને તો મજા આવે. શું વાત કરો છો? આવા ઝીણા ઝીણામાં તો ના મજા આવે. છોકરાઓ એમાં તો એ વાત બરાબર છે. પછી આ બધું ઓલો બધાય છે અહીંયા તો આમ લપસિયા ને આન તેન બધું. લપસણી ને હિંચકા ને બીજું શું છે? 2-3 વસ્તુ છે ને. હા, બે સમય ગેમનું છે ને એવું મોટા માટે હોય તો સારું. એમ આપણે નહીં ઈચ્છા પૂરી થઈ જાય એમ. અલગથી બનાવે તો થાય. હવે છોકરા સરકાર ભેગું- અલગથી ભેગું બનાવે ન તો આવે. થાય. છોકરા ભેગું તો હવે નાના ભેગું આપણે શું રમવું હવે. એ વાત સાચી છે તમારી. બાકી અહીંયા ખાસી તો હમણાં પકડી લે કા? હા, જો સિક્યુરિટી વાળા છે જ હમણાં ઉતારશે. હું બેઠો તો મને ઉતાર્યો. એમ હા, મને પછી ઊભો થઈ ગયા. આપણે તો બીજું શું કરવું હવે. એટલે મોટો કરી દે તો મજા આવે. 10 ફૂટ આમ જાય ને 10 ફૂટ આમ જાય ને એવું. સારું હાલો ને તો. હા. કઈ કરે તો સારું છે. હા, સરકારને કઈ રિક્વેસ્ટ કરી કંઈક કરે તો સારું એમ.
કેમ છો મજામાં? ઓહો કેમ છો? મજામાં? ઓ શું કહે છે તમારો આર્ટિસ્ટ? આ સ્કેચ તમારું બનાવ્યું સ્કેચ બનાવો છો? હા યસ ગુડ ગુડ. આ તમારું જ છે. શું વાત છે યસ? ઓહ હા, હમણાં થોડા દિવસ પહેલા આપણે બેઠા હતા અહીંયા કુટીરમાં. હા હા ત્યારે જ બનાવ્યું. ત્યારે જ બનાવ્યું હતું ને? હા બહુ સરસ. મને ખ્યાલ નથી, અનનોન તમે બેસીને સામે બેઠા હતા એટલી ખબર છે. એ ફટાફટ ટ્રાય કરી હતી તમારે ઓહ જેવું જ ગુડ કરવાની. ગુડ ગુડ. સારી થોડી આમ ફેસ ઉપર ને હજી જે બધા સ્કેચ આપો છો ને તમે આઈઝને, હા હા એ થોડો સુધારો કરો જરા. આ શેડ આપ્યા ચીનમાં, હા ચીન, હા દાઢીને જે છે ને એ ભાગમાં થોડોક, નેકના ભાગમાં થોડોક આપો. હા અહીંયા થોડુંક બાકી હા યસ હા ઓકે થોડો. અને આઈસને જે છે ને ઉપરનો નોઝને હા અહીંયા થોડી આમ કર્વિંગ આપો, થોડી ગોલાઈ નાકમાં. કયા પાર્ટમાં કયું? આ નાકની જે છે ને સ્ટ્રેટ તમે જે કર્યું ને હા, હા, એમાં થોડુંક નોઝ કેવી રીતે આમ પરફેક્ટ લાગે હા 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 એનો જો ટ્રાય કરો તમે થોડા બરાબર. જુદા જુદા પિક્ચરના હમ તમે રાખી અને એમાંથી થોડાક નોઝ બનાવવાની ટ્રાય કરો. નાકની પ્રેક્ટિસ કરો કે નાક કઈ કઈ રીતે બને, અચ્છા હા, કેટલી હા, રીતે બને, સાઈડ ફેસથી કેવું લાગે, અહીંથી કેવું લાગે, આમ કેવું લાગે, ફ્રન્ટમાંથી કેવું લાગે. એટલે આઈડિયા આવે ના આઈડિયા આવશે તમને, નોઝ બનાવવાનો આઈડિયા આવશે. નાક કેમ બનાવવું, કારણ કે બધાને એક સરખા નથી હોતા નાક, હા, પણ અલગ અલગ હોય. હા પણ એની તમારે પ્રેક્ટિસ એ થોડીક કરો. ઓકે. બરાબર. અને જે અમારું એકચ્યુઅલી નેકના ભાગ જે છે ને ગળાનો, હા, એમાં થોડોક સુધારો કરો. ચીનના બધું ભેગું થઈ ગયું છે, થોડુંક એને અપ કરો. મારો ફેસ થોડોક અપ કરી હા અને તમે કરો કોશિશ. શું આમ બધું જે જોઈન્ટ કરી દીધું છે ને એને હા. થોડુંક અપ કરીને કરો, કોશિશ કરો. ત્યારે શું હશે ખબર? હા ત્યારે એ તો હું આમ તમે- બેઠો હોઈશ એટલે હા, તમે મોબાઈલમાં લીધું છે તમે નો જોતા ડાઉટ. હશો. ઇટ્સ ગુડ. જો આ એકદમ પરફેક્ટ છે. આ જે તમે બનાવ્યું હા. બહુ સરસ, પરફેક્ટ લાગે છે. બાકી તમારી પ્રેક્ટિસ સારી છે, ઓકે, પ્રેક્ટિસ આમાં કરો. એ તો સુધારી નાખશું આપણે. હા બસ તો બસ. થઈ જશે ઈ. ના ચોક્કસ તમારી પ્રેક્ટિસ તો ઘણી સારી છે. આ ટી શર્ટ કેવું છે? પરફેક્ટ ગુડ. ટી શર્ટનો સેટ બહુ સારો આપ્યો છે નો ડાઉટ. શોલ્ડરનો સેટ આપ્યો છે તમે, હમ. મારા ઇયર્સનો સેટ આપ્યો છે, હેર સ્ટેજ બહુ સરસ આપ્યો છે. આ કોઈ પણ- લેડીઝ હા. છોકરી બેઠી હતી હમ. એનું બનાવેલું. ઓકે. આ અધૂરું રહી ગયું. ઈ બહુ ફટાફટ કરવું પડ્યું. ઈ ઊભા થઈને ના વહી પણ જસ્ટ માય એડવાઇસ કે હમ. થોડીક તમે પ્રેક્ટિસ વધારે કરો, જાય. હા હા થોડીક પ્રેક્ટિસ રાખો વધારે. શ્યોર શ્યોર પ્રેક્ટિસ તો કરવી જ પડશે. બસ પ્રેક્ટિસ તમે રાખો હજી. હા ઓકે બાકી તમારા હેન્ડ્સ કર્વિંગ બધી જે કહો ને, હા હા હાથથી ગોલાઈ જે બધી આપો છો, હા. Free લાઈનો hand આપો આપણે, છો હા. ફ્રી હેન્ડ્સથી બધી, હા. એ બધી બહુ સારી છે, એમ ને? એ ઘણી સારી છે. ઓકે પણ ઓનલી કે તમે થોડુંક જેને કહેવાય ને કે કલાક બે કલાકની થોડોક સમય એવરી- આપવો પડશે હજી, આપવો એમ ને? પડશે. ઓકે, પ્રેક્ટિસ સમજાઈ ગયું. પ્રેક્ટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ ફિલ્ડમાં જાઓ, હા. ક્રિકેટ રમો, આ કરો, કોચિંગ કરો, જ્યાં જશો ત્યાં મ્યુઝિક કરો, બરાબર છે, સિંગિંગ કરો, ખાસ કરીને બધામાં. આર્ટમાં હા. બહુ જરૂરી છે. આર્ટમાં તો બહુ જ જરૂરી છે. આર્ટમાં તો તમારે દિવસ રાત ઓછો જ પડે એના હા. જેવું છે. બિલકુલ. હા પણ એકંદરે બહુ સરસ છે. ચાલો ઓલ ધ બેસ્ટ કે તમે આગળ Thank you. વધો આમાં.
વાહ ચિત્રકાર વાહ, બહુ સરસ ચિત્ર દોર્યું હતું તમે મારું તે દિવસે. હા, ઘણા દી પછી મળ્યા અને સારામાં સારા કલાકાર છો તમે. અને કલાકાર હોય એ કથાકાર થઈ શકે એ સંબંધે આપણે એકબીજા સાથે જોડાયેલા છે. એમ? હા, એનું કારણ છે કે શ્રીમદ ભાગવત, રામચરિત માનસ, શિવ પુરાણ, દેવી ભાગવત, આ બધા ગ્રંથોમાં જે વર્ણન આવ્યું એ વર્ણનના આધારે તમે ચિત્રકારોએ ચિત્ર દોર્યા કે ભાઈ આ ભગવાન કૃષ્ણ કેવા, માથે મોર પીછે બરહા પીડમ નટવર વપહુ કર્ણિયો કર્ણિકારમ બિભ્રદવાસમ કનકગવિષમ વૈજંતીંચ માલામ. આ શ્લોકના આધારે ભગવાન કૃષ્ણચંદ્રના ચિત્રનું નિર્માણ થયું. એવું આજાન ભુજ સર્ચા ધર સંગ્રામ જીત ખરદૂષણ રામજીનું નિર્માણ થયું. એવી રીતે માયા કુંડિલની ક્રિયા મધુમતી કાલી કલા માલની માતાજીના સ્વરૂપો સરસ્વતીના ઓમ એમ બ્રીમ સરસ, આ મંત્રોના પ્રભાવે ગ્રંથોના માધ્યમે શાસ્ત્રોના માધ્યમે તમે ચિત્રકારોએ ચિત્ર દોર્યા અને ચિત્રના ઉપરથી શિલ્પકારોએ શિલ્પ બનાવીને મૂર્તિ ઘડી. એટલે આ રીતે કલા, કથાકાર, ચિત્રકાર અને શિલ્પકાર એકબીજા સાથે સંકળાયેલા છે. આ વાત મારી સાચી છે. બરાબર છે? બરાબર છે. આઈ એમ પરફેક્ટ. परफेक्ट છો તમે. कैन यू फॉलो मी? ओके, तुम हमारे साथ सम्मत है? હા. जय सिया राम. જય સિયારામ. હા, મારે બનાવવો છે મારો પોર્ટ્રેટ. કંઈક વ્યાજબી કરો, આટલા બધા ના હોય. કઈ સાઈઝમાં? A4 માં જ બનાવવું છે ને તમારે? આવડી સાઈઝમાં? હા, આવડી સાઈઝમાં જ કરાવવો છે, પણ આપણે પાછળ બધું નેચરલ આ બધી વસ્તુ આવી જાય, ઝાડવા, પાંદડા, માણસો, એવી રીતના આખું પરફેક્ટ બનાવવું છે. એના માટે તમારો ફોટો રેફરન્સ માટે તમારે ફોટો આપવો પડે. તો એમાં જે તમે ફોટો આપો એ પ્રમાણે સેમ ટુ સેમ બની જાય. પછી એમાં જરીક આડાવડું હશે તો નહીં હાલો. ના ના, એ તો પરફેક્ટ જ આવે. એ પછી ના મેળાવે. જોઈને તમને ખબર જ નહીં પડે કે આ ફોટો છે કે પ્રિન્ટ કઢાવેલું છે કે ડ્રોઈંગ કરેલું છે. તો કેટલા લેશો છેલ્લા કહી દો હાલો. પ્રાઇસ તો એ જ રહેશે. એમ ના હાલે, થોડુંક ઘટાડો. હવે આપણે ક્યાં એટલા બધામાં હવે 1000 રૂપિયા થોડા હોય કઈ. ભાવ તો સેમ જ રહેશે. A4 માં 1000 જ લઉં છું. એવું હોય તો તમે 100 ઓછા કરી દેજો, બસ તમને ડિસ્કાઉન્ટ આપી દઉં. તમે 100 રૂપિયા નહીં, થોડાક 200-300 ઓછા કરો ને. 600-700 રૂપિયા રાખો, પતી જાય બેયનો, તમારો નહીં મારો નહીં. બનાવી નાખો ને એક, એમાં શું હોય હવે. બની જાય એમાં વાંધો નથી, પણ 100 સુધી તમને ઓછા કરી દઉં. તમે અહીંયાના છો, જામનગરના છો, ઓળખીતા છો. હવે તો આપણે આટલી વાર બેઠા ભાઈબંધ થઈ ગયા. હવે ભાઈબંધમાં થોડા પૈસા હોય, એટલે તો કહું આ તો તોય તમને એમ થાય કે ભાઈ તમે જી 100-200 ઓછા કરો હોય. તમને 100 ઓછા કરી દો બસ. આપણે પરફેક્શન જોયો બધી વસ્તુ. એકદમ પરફેક્ટ બનાવી દો. એવું તો તમે
મારા અમુક ડ્રોઈંગ છે એ જોઈ શકો છો. ઇન્સ્ટામાં હું પોસ્ટ કરતો રહું છું. હા એમાં સ્કેચ વિથ નીતિન કરીને મારું આઈડી છે. મારું નામ નીતિન જ છે. એમ? તો હવે તો ના મરી દે. હવે તો તમારે ડિસ્કાઉન્ટ દેવું પડે. 100 ડિસ્કાઉન્ટ આપી જ દઈશ. 100 રૂપિયા નહીં, વધારે ડિસ્કાઉન્ટ દેવું પડે હવે તો. કાલે ચાલો કાંઈ વાંધો નહીં, તમને છે ને 850માં પૂરું કરી દઈશ બસ. 800 પૂરા રાખો ને, હવે 50માં શું આમથી આમ અરે. હવે. હવે તો 50% ડિસ્કાઉન્ટ થાય. તમે આ 100-200 રૂપિયાની વાત કરો એ થોડું મેળે આવે. 50% થોડું હોય. સેમ નામેરી દે આપણે બે, તમે નીતિન હું નીતિન, એટલે તો તમને 50% કહું છું, ડિસ્કાઉન્ટ તો હોય ને 100 એમાં. સુધી કરી શકાય આપણે. એમાં કરી નાખો એટલે પતે. હવે તમારે ક્યાં આવે એમાં જાજી લપ કરવી. બે એવું સેમ થોડું નામના નીકળ્યા, હવે તો થોડુંક ડિસ્કાઉન્ટ દેવું પડે જો તમારે. એમાં કેવું હોય ખબર છે કે જે તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ ને તો એ કેવું હોય, અમુક સ્પેશિયાલિસ્ટ હોય અને અમુક જનરલ ડૉક્ટર હોય, તો બેની ફી અલગ અલગ હોય. પણ હવે આમ એક બોન્ડિંગ થઈ ગયું ભાઈબંધ જેવું, પછી થોડા પૈસાનું કાંઈ ઓલું કરવાનું જ હોય, પછી તો હાલે. હવે એ તો તમને કહું છું 150 સુધી તમને ડિસ્કાઉન્ટ આપી દીધું. 50% કરી નાખો ને હાલે. 50% તમારું નહીં મારું નહીં, 500 રૂપિયામાં થઈ જાય. બીજું શું, કાગળ ને આ કલર, બીજું શું એમાં જાજુ જોઈએ છે તમારે. એમાં સ્કિલ જોઈએ ને, સ્કિલ છે એટલે તો 500 રૂપિયા દઉં છું તમને. સ્કિલના જ પ્રાઇસ છે. સ્કિલ ના જ છે, બાકી કાગળ ને કલર હું લઈ આવી દઉં, બીજું શું હોય. મારો નાનકડો ભાઈ ડ્રોઈંગ ક્લાસીસમાં જ જાય છે અહીંયા. બધું કલર, સ્કેચ પેન, તમારે જે વોટર કલર જોતા હોય વોટર કલર, કાગળ, બધી વસ્તુ લઈ આવી દઉં. 500માં કરો, મારે હવે મોડું થાય છે પછી. બધી વાત બરોબર, પણ આમાં ભાવ તો એ જ રહેશે. તમને 850 કરી દીધા. માલ ના તો દઉં છું, આપણે મજૂરીના જ દેવાના રહ્યા ને. હવે માલ તો હું તમને લઈ આવી દઉં છું. માલ મજૂરી બે હોય તો સમજાવો. તમે તો મજૂરી કામમાં લઈ લીધી. પહેલાના તો 500 રાખો, પછી બીજાનું જોયું જશે આપણે. બીજામાં તમને 1000 દઈ દેશું બસ. સારું ભાઈનું તો હવે જોવું તો પડે ને મારું કેવું બનાવો તમે. ના, પ્રાઇસ તો એ જ રહેશે. કરી નાખો ને 500માં. માલ મટીરિયલ તો લઈ આવી દઉં છું, બીજું શું હોય. બનાવીને ચેક કરજો, ઘરે રાખીને ફ્રેમ કરાવીને, પછી તમને એમ થશે કે આ 1000 વસૂલ થઈ ગયા છે. હા પણ અત્યારે તો 500માં કરી દો, પછી બીજામાં જોશું. બીજામાં તમને 1000 વાળા આવ્યો હોય છે 1200 દઈ દેશું. બીજા માણસ લઈ આવી દઈશ તમને, એમાંથી તમે લઈ લેજો તમારા. બસ વધારે 1000 વાળા 1200 લઈ લેજો, મને આ 500 ઓછા કરી દો. જો એમાં કેવું છે ખબર છે, તમે મને ફોટો આપશો, પછી હું ચાલુ કરીશ ને તો 4-5 દિવસ તો એમાં પૂરા થઈ જાય. એક વીક મારે ગણવું પડે. ભલે 10 દિવસે દેજો, મારે ક્યાં ઉતાવળ છે. તમે 500માં કરી દો ને. 500માં ન મળે. તમને બીજા 3-4 જણા લઈ આવી દઈશ, એમાં 200 વધારે લેજો એટલે તમારા થઈ જાય ને. 150 તમને ડિસ્કાઉન્ટ કરી દીધા. 150 હવે નામેરી હોય એટલે તમે રહ્યા નામેરી હવે નીકળ્યા ને તમે 150 રૂપિયા જ બાદ કરી દો. 500માં કરી નાખો, બીજા તમને 3 જણા લઈ આવી દઈશ, 200 લઈ લેજો. તમારી બધી વાત સાચી, હું તમને 150 ડિસ્કાઉન્ટ આપું છું. હવે પછી શું કરું? 500 કરી નાખો ને, 500માં થઈ જાય. હવે 500માં ન થાય ભાઈ. થઈ જાય. માલ મટીરિયલ તો દઉં છું તમને. 500માં અને મેં ક્યાં તમને કીધું 3 દીમાં કરી દો. મને 10 દિવસે 15 દિવસે બને. બધા મોટા માણસો છે, એની હોટલો છે ને, ત્યાં તમે પેઇન્ટિંગ બનાવશો ને રાખશો, તમને નાના મોટા ઓર્ડર મળ્યા જ રાખશે. એકમાં જાતા કરી દેવાય પછી. આવો આટલું બધું કંજુસાઈ ના કરાય. બધી વાત સાચી, હું ક્યાં ના પાડું છું તમને. એમ કરી હાલો 50 વધુ ડિસ્કાઉન્ટ આપી દો. 50માં કાંઈ ના થાય. હવે 50 માં ડન બસ. 800માં નહીં, 500 રૂપિયા ફાઇનલ. આનાથી ઓછા ન થાય. સારું હાલો તો હવે નહીં મેળાવે આપણે. તો તમારી મરજી. બાકી આ છેલ્લો ભાવ તમને કહી દીધો. તમારા નુકસાનમાં જાવ છો. તમને હું કેટલા મોટા ઓર્ડર દેવડાવીશ. તમારી બધી વાત સાચી છે. મેં તમને કહી દીધું છેલ્લે 800 થઈ શકે, એનાથી બધી ઓછા ન થાય. ઓકે વાંધો નહીં, ચાલો તમારી મરજી. હાલો, થેન્ક યુ. ઓકે, તમે ટાઈમ આપ્યો આટલો. બાકી
મજા આવી ગઈ છે. મન થાય છે ડાન્સ કરવા માંડું હે પણ ડાન્સ આવડતું નથી. શું કરું? અલગ ટાઈપનો આમ એનર્જી આવી ગઈ છે. ખબર નહીં શું કરવું, કાંઈ ખબર નથી પડતી. પેઇન્ટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું આજે તો મેં. વોટર કલરમાં પહેલી વાર કર્યું છે. ખબર નથી પડતી શું કરવું, વાર બાર સરખા કરું. હવે તો રોજ આવા પેઇન્ટિંગ બનાવવા છે, મજા આવી જશે. ઘણા દી પછી થયું છે આવું પેઇન્ટિંગ. ક્યારે થશે હવે આવું? રોજ આવું થતું જાય તો મજા આવી જાય વધારે. એમ થઈ જાય એટલે જ રાખવાનું. શું કરું, કાંઈ આઈડિયા નથી આવતું. ડાન્સ કરવાનું મન તો થાય છે પણ ડાન્સ થતું નથી. આમ ટાઈપનું કંઈક ડાન્સ હોય છે, એક સ્ટેપ આવડે છે, કાંઈ નથી આવડતું. ધીમે ડાન્સ કરવાનું મન થઈ જાય, ડાન્સ સ્ટેપ આવડતા નથી, નકર હમણાં કરવા મળી. શું કરું ખબર નથી પડતી. મગજ ફરી ગયું મારું આજે. ડાન્સ કરવું છે, શું કરું? તું ડાન્સ શીખવાડવાનું છે ને. આ એક ડાન્સ આવડે છે, એક સ્ટેપ આવડે છે ખાલી. આ બહુ સારું ડાન્સ થયું. હવે રોજ આવા પેઇન્ટિંગ કરવા છે, મજા આવી જશે. આજે ઓલો 500માં પેઇન્ટિંગ માંગતો તો કંઈ ખબર પડતી નથી. 500માં પેઇન્ટિંગ જોઈએ છે. મારું નામ સરખું છે, નામેરી છે, એટલે 50% ડિસ્કાઉન્ટ આપી દે. 50% દેવાનું હોય કંઈ પપ્પાનું રાજા લઈને 50% ડિસ્કાઉન્ટ. આ સિચ્યુએશન કેવી હોય છે ખબર છે. આજે એક તો વોટર કલરમાં પેઇન્ટિંગ પહેલી વાર પૂરું કર્યું છે. એ ખુશીમાં એટલે મેં એને જવા દીધો છે, બાકી તો સાઈડમાં લઈ લીધો હોય. પેઇન્ટિંગ પૂરી કરવાની. એક ઓલા અરે વાત થઈ ખરાબ થઈ હતી, બાકી તો બધું સારું રહ્યું છે આજના દિવસમાં. હવે રોજ આવા જ પેઇન્ટિંગ બનાવવા છે. ફૂલ જોશમાં આવી ગયો છું. શું કરું ખબર નથી પડતી કાંઈ. પડી ન જાવ ક્યાંક. હવે રોજ સારા પેઇન્ટિંગ કરવા છે ને એક દિવસમાં એક પૂરું જ કરી નાખવું છે ગમે એમ કરીને. વર્ષોથી મહેનત કર્યા પછી 500માં દીધી. અને તો ચાલો જવા દો, વાંધો નહીં. આજે ડ્રોઈંગ સારું થયું છે એટલે આ મૂડ ખરાબ નથી કરવો મારે. નહીં તો આમ કંઈક માથાકૂટ થઈ જાય મોટા ભાઈ. જાણીઓ 500માં ડ્રોઈંગ દઈ દો, 500માં બનાવી દો. બીજા ઓર્ડર અપાવી દઈશ. બહુ મોટા કોન્ટેક છે મારા. કોન્ટેક મારી પાસે છે ને કંઈ 500માં ડ્રોઈંગ તો વાંધો નહીં. તેથી જવા દો. આજે ડ્રોઈંગ સારું થઈ ગયું છે એટલે બતાવી દે બધું. નહીં કરવું કંઈ આજે જવા દેવું નહીં. ડાન્સ કરવાનું મન થઈ જાય, નથી કરી શકતો. હું કરું? આવડતું નથી, નકર તો કરી દે તમને. 500માં ડ્રોઈંગ 500. આજે ડ્રોઈંગ કમ્પ્લીટ કરી, એમાં મજા આવી ગઈ છે. નકર તો એને દઈ દીધી સાઈડમાં લઈને. 500માં ડ્રોઈંગ જોઈ દે. આવતી ક્યારેક બાર તું દઈ દે 500માં ડિસ્કાઉન્ટ. ડ્રોઈંગ થઈ ગઈ ની
મેઇન વસ્તુ એ છે, મજા આવી ગઈ. બાકી બધું પતી ગયું. ગાડીઓ ગયો તેલ લેવા.